નમસ્કાર, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને લઈને લોકો રજાઓમાં ગુજરાત બહાર ફરવા જતા હોય છે। ગુજરાતીઓ હવે 31મી ડિસેમ્બરની જે ઉજવણી છે તે બાદ જો તમે ગુજરાત પરત ફરતા હોવ ને તો આ ખબર આપની માટે જ છે। જી હા, હાઈવે બ્લોક ટ્રકોની લાંબી કતારો વચ્ચે આપ અટવાઈ શકો છો। ગુજરાતના કેટલાક રસ્તાઓ પરથી પસાર થતા પહેલા આ ખબર જાણી લેજો। સવાલ થતો હશે આપને કે એવું શું થયું છે અહીં? તો આપને જણાવી દઈએ કે સરકાર દ્વારા લાગુ કરેલ કાયદાને લઈને ટ્રક ડ્રાઈવરો દ્વારા કાયદો પરત લેવાની માંગ સાથે હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। જો માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ટ્રક ડ્રાઈવરોએ ચીમકી પણ ઉચ્ચારી હતી તેવું પણ જાણવા મળી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, કેન્દ્ર સરકારના નવા અકસ્માત કાયદાને લઈને રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ગુજરાતભરમાં ટ્રક ચાલકો વિફર્યા છે અને લોકસભામાં પસાર થયેલ કાયદાને કાળો કાયદો ગણાવી રસ્તા પર ઉતરી આવ્યા છે। ગુજરાતના મહેસાણાથી લઈને રાજકોટ, સુરતથી લઈને ગીર, અમદાવાદ, સોમનાથ અને ભરૂચ સહિતના ટ્રક ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। આજે વહેલી સવારથી જ ટ્રક ડ્રાઈવરોએ ક્યાંક ટાયરો સળગાવ્યા તો ક્યાંક ટ્રક એકતા જિંદાબાદના નારા લગાવીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે। નવા કાયદા મુજબ દર્શક મિત્રો, ડ્રાઈવરોને 10 વર્ષની જેલની સજા અને લાખોના દંડની જોગવાઈ છે, જેને લઈ વિરોધ ચાલી રહ્યો છે। આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રનના કાયદાનો ટ્રક ચાલકો દ્વારા દેશભરમાં દેખાવ કરવામાં આવી રહ્યો છે। ત્યારે આજે સવારથી જ ટ્રક ચાલકો દ્વારા હડતાળ પાડીને અમદાવાદ, રાજકોટ, સુરત, ભરૂચ અને ગીર સોમનાથમાં ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઠેર ઠેર ચક્કાજામ કરવામાં આવ્યા છે તો ક્યાંક ટાયરો સળગાવવામાં આવ્યા। ખબર પર નજર કરીએ તો મહીસાગર જિલ્લામાં બાલાસિનોર અમદાવાદ હાઈવે પર ટ્રક ડ્રાઈવરોએ ટ્રકો રસ્તા પર મૂકીને રસ્તો બ્લોક કર્યો હતો તેવું જાણવા મળ્યું। ટ્રક ડ્રાઈવરોએ ટાયરો સળગાવી રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ તરફ એવી ખબર છે કે સુરતના હજીરા વિસ્તારના નેશનલ હાઈવે ઉપર ડ્રાઈવરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ભારે વાહન ચાલકોને અકસ્માતના કિસ્સાના કાયદામાં ફેરફારને લઈ વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો હતો। નવા નિયમોને લઈને વાહન ચાલકોમાં રોષ ભભૂક્યો છે દર્શક મિત્રો, જેને લઈને ટ્રક અને ટ્રેલરના ડ્રાઈવરો હડતાળ પર ઉતરી 5 કિલોમીટર સુધીનો ચક્કાજામ કર્યો હતો। ત્યારે દર્શક મિત્રો, એવી ખબર સામે આવી કે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન અને હજીરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરવાનો વારો આવ્યો હતો। રિપોર્ટ પર નજર કરીએ તો વડોદરાથી આણંદ, નડિયાદ અને ખેડા જતા રૂટ પર ટ્રકોની લાઈનો લાગી હતી તેવું જાણવા મળ્યું। કિલોમીટર સુધી ટ્રકોની લાંબી લાઈનો લાગી હતી તેવી માહિતી ખબરોમાં આવી। ખેડાના કનેરાથી લઈને અસલાલી નારોલ સુધી રસ્તાઓ ટ્રક ચાલકોએ બ્લોક કર્યા હતા। સરકાર દ્વારા લાગુ કરાયેલ નવા કાયદાનો ટ્રક ચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો। આપણે વાત કરીએ તો અકસ્માતના કેસમાં ભારે વાહન ચાલકોને દંડની જોગવાઈ કરતા રાજ્ય સરકારના કાયદા સામે આ ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે। નવસારીમાં પણ કાયદાના વિરોધમાં ટ્રક ચાલકો રસ્તા પર ઉતર્યા અને ભારે વિરોધ નોંધાવ્યો। 2000થી વધુ ટ્રક ચાલકોએ ચક્કાજામ કરી વિરોધ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। સરકારનો કાયદો ડ્રાઈવર વિરુદ્ધ હોવાનો આક્ષેપ લગાવ્યો છે। સાથે જ સરકાર આ કાયદો જો પરત નહીં કરે ત્યાં સુધી આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। ખબર પર નજર કરીએ તો મહેસાણાના ખેરાલુની વૃંદાવન ચોકડી પર ખાનગી વાહનોના ડ્રાઈવરો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા। વાહન ચાલકોએ ટાયરો સળગાવી રસ્તો બ્લોક કર્યો હતો। અંબાજી, વિસનગર અને સિદ્ધપુર ચોકડી પર ટ્રક ચાલકોએ ટ્રકો રોડ પર ઊભી કરી વિરોધ નોંધાવ્યો હતો। પોલીસે જોકે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક રાબતા મુજબ શરૂ કર્યો હતો તેવું પણ જાણવા મળ્યું હતું। બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।